હેલો, મારું નામ છે ડોક્ટર પાર્થ શનીશ્વરા. હું ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ છું, સુરત હાર્ટ ક્લિનિક સુરતથી. હું હાર્ટ એટેક અને હૃદયની ઇમરજન્સીના કેસમાં સ્પેશિયલાઇઝ્ડ છું. આજકાલ અમે લોકો જોઈએ છે કે હૃદય રોગના કેસીસ પર્ટિક્યુલરલી યંગ એજમાં ખૂબ જ વધતા જાય છે. આજકાલ આપણે જોયું છે કે નાની ઉંમરમાં પણ હાર્ટ એટેક આવી શકે છે. ઘણી વખત એવું બને છે કે નાની ઉંમરના લોકોને એટેક આવે અને તે હોસ્પિટલ સુધી પણ પહોંચી શકતા નથી. તો આપણે કેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેના દ્વારા આપણે આ હાર્ટ એટેકથી બચી શકીએ છીએ. ઓકે, તો પહેલી વાત આપણે કરશું કે આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ. કોઈ પણ જાતની એક્સરસાઇઝ હોય, આઈધર તમે જીમમાં જાઓ, વોકિંગ કરતા હોય, જોગિંગ કરતા હોય, સ્વિમિંગ, સાયકલિંગ, સ્પોર્ટ્સ, કોઈ પણ એક્સરસાઇઝ એટલીસ્ટ દિવસમાં 40 to 45 મિનિટ્સ એટલે કે 40 થી 45 મિનિટ જેવી કરવી જોઈએ. અને તે એક્સરસાઇઝ અઠવાડિયાના એટલીસ્ટ 5 દિવસ જેવી કરવી જોઈએ. આજકાલ આપણે જોઈએ છે કે આપણું જીવન બેઠાડું જીવન છે. આપણે એક્સરસાઇઝનો સમય નથી મળતો, પણ જ્યારે પણ પોસિબલ હોય એટલીસ્ટ દિવસમાં 40 to 45 મિનિટ જેવું એક્સરસાઇઝ કરતા રહેવું જોઈએ. સેકન્ડ વસ્તુ, આજકાલ જંક ફૂડનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. આપણે જોઈએ છે કે બહારના જંક ફૂડમાં માયોનીઝ, ચીઝ, બટર, રિફાઇન્ડ ઓઇલ એટલે કે એકને એક વખત તળાતું ઓઇલ, જેમ કે ભજીયા છે, વડાપાઉં જે વડા છે, ગાંઠિયા છે, જલેબી છે, એ બધામાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ખૂબ જ વધારે છે. અને આ સેચ્યુરેટેડ ફેટ એ ખરાબ કોલેસ્ટ્રોલ LDL ને વધારે છે. અને આ LDL વધવાથી આપણા નળીઓમાં બ્લોક આવવાની પૂરેપૂરી શક્યતા હોય છે. તો બને ત્યાં સુધી આપણે બહારનું જંક ફૂડ કોઈ પણ જાતનું અવોઇડ કરવું જોઈએ. આપણે આપણું ઘરનું નોર્મલ ખોરાક જેમ કે શાક રોટલી, દાળ ભાત લેવું જોઈએ, જેમાં નમક અને તેલનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. બને ત્યાં સુધી નમક ઓછું રાખવાથી આપણું બીપી કંટ્રોલમાં રહે છે. બને ત્યાં સુધી આપણે ડેઈલી એટલીસ્ટ 1 અથવા તો 2 ફ્રૂટ ખાવા જોઈએ. આપણા ખોરાકમાં લીલા શાકભાજીનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. તેમજ ડેઈલી થોડું ડ્રાય ફ્રૂટ જેમ કે બદામ છે, પિસ્તા છે, એ પણ લેવા જરૂરી છે. તો ત્રીજી વસ્તુની આપણે વાત કરશું કે આપણે કોઈ પણ જાતનું વ્યસન રાખવું ના જોઈએ. આજકાલની જનરેશનમાં અલગ અલગ ડ્રગ્સનું એડિક્શન જોવા મળે છે. સિગરેટ તો કોમન જ થઈ ગઈ છે, નિકોટિન એમાં આવે છે, પણ આજકાલ કોકેઇન, LSD ઘણી અલગ અલગ જાતના સેવન થાય છે. આ બધું જ આપણા કાર્ડિયાક હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે. તો આપણે કોઈ પણ જાતના એડિક્શનથી અવોઇડ કરવું જોઈએ. અને એ એડિક્શન દૂર કરવા માટે આપણે જરૂર પડે તો એના સ્પેશિયલ ડોક્ટર તેમજ યોગા અથવા મેડિટેશનનો આપણે સપોર્ટ લઈ શકીએ છીએ. ચોથી વસ્તુ, આપણે કોઈ પણ જાતનો સ્ટ્રેસ રાખવો ના જોઈએ. આપણે જોયું છે કે આપણા રોજિંદા જીવનમાં આપણને આપણા જોબનું સ્ટ્રેસ છે, આપણે પૈસા કમાવાનું સ્ટ્રેસ છે, આપણને આપણી હેલ્થનું સ્ટ્રેસ છે. હવે આ સ્ટ્રેસ ધીરે ધીરે ભેગો થાય છે અને આપણા અંદરના ઇન્ટરનલ બોડીને ડેમેજ કરે છે અને જેનાથી પણ કાર્ડિયાક ઇશ્યુ થવાની શક્યતા વધતી જાય છે. પાંચમી વસ્તુ બહુ જરૂરી છે કે 7 થી 8 કલાકની પ્રોપર સ્લીપ લેવી જરૂરી છે. આજકાલ આપણે જોયું છે કે મોબાઈલના જમાનામાં રાત્રે લોકો મોબાઈલ લઈને બેસી જાય છે 1-2 વાગ્યા સુધી મૂવી જોવે છે, બરાબર, પણ એમાં પછી સવારે ઉઠવું તો પડે જ છે. તો સ્લીપ ડિસ્ટર્બ થાય છે. ઘણા લોકો એટલીસ્ટ 6 કલાકની પણ ઊંઘ લઈ શકતા નથી. તો એટલીસ્ટ 6 થી 7 કલાકની સારી ક્વોલિટી વાળી સ્લીપ, વચ્ચે ડિસ્ટર્બ ના થાય તેવી સ્લીપ લેવી ખૂબ જ જરૂરી છે. જો સ્લીપ આપણી પૂરતી નહીં હોય તો આપણને બીપીની તકલીફ થશે, આપણું શુગર પણ વધી શકે છે, તેમજ કાર્ડિયાક કન્ડિશન થવાની પૂરેપૂરી શક્યતા છે. છઠ્ઠી વસ્તુ છે, આપણે આપણા વજન ઉપર કાબુ કરવાનું છે. આપણે દરેક વ્યક્તિને પોતાના BMI ની ખબર હોવી જોઈએ. અને BMI ને ઇન્ડિયન પોપ્યુલેશન ભારતીયોમાં 23.5 કરતા ઓછું રાખવાની રિકમેન્ડેશન છે. જો એ 23.5 કરતા વધારે હોય તો એ પ્રી ઓબેસમાં આવી જાય છે અને 25 કરતા જો વધારે હોય તો મેદસ્વીપણામાં આવી જાય છે.
BMI પોતાનું કેલ્ક્યુલેટ કરવું જ જોઈએ, જે ઇઝીલી બધી જગ્યાએ નેટમાં અવેલેબલ છે, જેમાં જસ્ટ તમે તમારું પોતાનું વેઇટ અને હાઇટ નાખીને કેલ્ક્યુલેટ કરી શકો છો. જેવી રીતે વજન વધે એવી રીતે બીપી વધે, કોલેસ્ટ્રોલ વધે, શુગર વધે, તમારું વર્ક એફિશિયન્સી ઓછી થઈ જાય, સ્લીપ ડિસ્ટર્બન્સ થાય છે, અલગ અલગ જાતના ઇન્ફેક્શન થાય છે. તો મેદસ્વીપણું અથવા તો વજન વધારો એક ગંભીર બીમારી છે. સાતમી વસ્તુ, આપણે આપણા બીપી નું મેજરમેન્ટ કરવું જોઈએ અને બીપી કંટ્રોલ રાખવું ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિએ 30 વર્ષ પછી વર્ષમાં 1 થી 2 વખત પોતાનું બીપી ચેક કરાવતા રહેવું જોઈએ. બીપી યુઝ્યુઅલી 120 ઉપરનું અને નીચેનું 80 એની અરાઉન્ડ રાખવું જરૂરી છે. ઉપરનું બીપી એટલે કે સિસ્ટોલિક બીપી 140 કરતા ઉપર ના હોવું જોઈએ અને નીચેનું ડાયસ્ટોલિક બીપી 90 કરતા વધારે ના હોવું જોઈએ. જો તમારું બીપી 140-90 કરતા વધારે હોય તો દવા લેવી જરૂરી છે. બીપી વધારે રહેતું હોય અને દવા ના લઈએ તો આગળ જતા આપણું આંખ, કિડની, હૃદય અને આપણા શરીરની નળીઓ બધું જ ડેમેજ થઈ જતું હોય. તેમજ બીપી ઓછું કરવા માટે ખાવામાં નમક ઓછું લેવું, તળેલું ઓછું લેવું, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. આઠમી વસ્તુ, આપણે આપણા શુગરનું રેગ્યુલર મોનિટરિંગ કરવું જોઈએ અને શુગર કંટ્રોલમાં રાખવું જોઈએ. જે લોકોને ડાયાબિટીસ છે એમના માટે ખાસ શુગર કંટ્રોલ રાખવું જરૂરી છે. જો શુગર કંટ્રોલ નહીં હોય તો શરીરના અંદરના અવયવો ખવાતા જશે, બહાર ખબર નહીં પડે. અમે જ્યારે ડાયાબિટીસના પેશન્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ ત્યારે એમની નળીઓ અંદરથી સુકાઈ ગઈ હોય છે. એમને ઉપરથી બહારથી કોઈ ખબર નથી પડતી. એટલે જ કહેવાય છે કે ડાયાબિટીસ એ એક સાયલેન્ટ કિલર છે. આપણને બહારથી ખબર નથી પડતી પણ અંદરના અવયવોને એ ખાતું જાય છે. નવમી વસ્તુ છે, આપણે રેગ્યુલર સમયે આપણા કોલેસ્ટ્રોલના લેવલનું એટલે કે LDL ટ્રાઇગ્લિસરાઇડનું મેજરમેન્ટ કરાવવું જોઈએ અને એને વિધિન ધ નોર્મલ રેન્જમાં રાખવું જરૂરી છે. તો આટલી બધી વસ્તુ જેમ કે રેગ્યુલર એક્સરસાઇઝ કરવું, ખાવામાં જંક ફૂડ ઓછું લેવું, કોઈ પણ જાતનું સ્ટ્રેસ ના લાવવું, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી, રેગ્યુલર સ્લીપ રાખવી, કોઈ પણ જાતના વ્યસનને ટાળવું, રેગ્યુલર બીપી, શુગર, કોલેસ્ટ્રોલ મપાવતા રહેવું અને આપણા વજન ઉપર કાબુ રાખવું, આ બધા જ સ્ટેપ્સ દ્વારા આપણે આપણો એક હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરી શકીએ.